આગામી સોમવારથી કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે. ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે. વાસ્તવમાં આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે. સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. ગૌરી વ્રતમાં ઘઉં કે જવ સહિત 7 પ્રકારના ધાનના દાણા વાવીને જવારા ઉગાડવાની વર્ષોની પરંપરા છે. વ્રતના પ્રારંભ પૂર્વે વાંસની ટોપલીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ 7 પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે, જે 5 દિવસ દરમિયાન વૃદ્ધિ પામીને શ્રદ્ધાનું પ્રતીક બને છે. આ વ્રત 5 દિવસ ચાલે છે, જેમાં કુંવારિકા બાળાઓ માતા ગૌરીની પૂજા અને ઉપવાસ કરે છે. જવારા એ ફક્ત લીલોતરી નથી, પરંતુ સાક્ષાત માતા પાર્વતીનું જ એક સ્વરૂપ કે પ્રતીક માનવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરની બજારમાં રેડીમેડ લીલાછમ જવારાની ટોપલીનું વેચાણ શરૂ થઈ ગયું છે. તૈયાર જવારાની ટોપલીનું વેચાણ કરતા રમીલાબેન વસાવા ગૌરી વ્રતના આગમનના 7 દિવસ પૂર્વે વાંસની ટોપલીઓ લાવી તેમાં માટી અને છાણિયું ખાતર નાખી 7 પ્રકારના ધાન વાવે છે અને લીલાછમ જવારા ઉગી ગયા બાદ તેનું વેચાણ શરૂ કરે છે. તેઓ 100 રૂપિયામાં જવારાની ટોપલીનું વેચાણ કરી રહ્યા છે. વ્રતના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. મારું નામ કાવ્યા છે. અમે ટોપલી ખરીદવા આવ્યા છે. અમે સોમવારથી અલુણા ચાલુ થાય છે. અમે 5 દિવસ ઉપવાસ કરીશું, તેની પૂજા કરીશું. અમે 6થા દિવસે તેનું વિસર્જન નદીમાં કરીશું. મારું નામ રમીલાબેન છે, રમીલાબેન વસાવા. અને આ વાંસની ટોપલી લાવીએ છીએ અમે, અને સાન માટી નાખી અને બિયારણ નાખીએ 5 જાતના. ઘઉં, જુવાર, બાજરી, પછી આ તલ છે એ નાખીએ અને વાવીએ છીએ. વાવી અને અહીંયા જ્યોતિ ટોકીઝમાં વેચવા લાવું જવારાની ટોપલી તૈયાર. જવારાની ટોપલી તૈયાર લાવીને વેચીએ અને 100 રૂપિયાની એક ટોપલી વેચીશું. અને આ વેચાણ પણ સારું થાય છે ભાઈ. બસ ને.